પાવઠી ગામે ભોળા ગામ લોકોને સોના ચાંદીના ઘરેણા ધોઈ આપવાના અને છેતરવાના પ્રયાસમાં આજે બે પરપ્રાંતિ નિષ્ફળ રહ્યા છે. ગામના જાગૃત યુવાનોએ તેમની હલચલને ઓળખી શંકા જતા તરત જ પોલીસને બોલાવી અને તેમને સોંપવામાં આવ્યો હતો. ત્યારે શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરી આ વિડીયોમાં. તળાજા તાલુકાના પાવઠી ગામમાં આજે સવારના 11 વાગ્યાની આસપાસ એક ચોંકાવનારી ઘટના બની હતી અને ગામમાં ઘરેણા સાફ કરવાના બહાને મહિલાઓને ભોળવી સોનું ઓગાળવાનો પ્રયાસ કરતા પરપ્રાંતિ વ્યક્તિને ગ્રામજનોની સતર્કતાથી પકડી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ વ્યક્તિ ગામમાં ઘરેણા સાફ કરવાનું કહીને ફરતો હતો અને મહિલાઓને ભૂલાવી તેમની સામે સોનું ઓગાળવાનું નાટક કરી રહ્યો હતો. આ સોનામાં તેમનો ભાગ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે પરંતુ ગામના એક સતર્ક નાગરિકને શંકા જણાતા તરત જ અન્ય ગ્રામજનોને જાણ કરી હતી અને થોડી જ વારમાં પાવઠી ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થઈ ગયા હતા. આ પરપ્રાંતિને ઘેરી લઈ રોકી રાખ્યો હતો અને ઘટનાની જાણ થતા પાવઠી ગ્રામ પંચાયતના સભ્ય હરેશભાઈ શિવાભાઈ મકવાણા, પરેશભાઈ જીણાભાઈ બારૈયા અને હરેશભાઈ બારૈયા તાત્કાલિક એસએમસી ની બેઠક છોડીને એ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આ ઘટનાની ગંભીરતા સમજતા તાત્કાલિક તળાજા પોલીસને ફોન પર જાણ કરી હતી. પોલીસને જાણ થતા જ તળાજા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગામ લોકો દ્વારા ઝડપી પાડવામાં આવેલા પરપ્રાંતિ વ્યક્તિને કસ્ટડીમાં લઈને તળાજા પોલીસ સ્ટેશને ખસેડ્યો હતો. આ દરમિયાન તેના સાથીદાર સ્થળ પરથી ફરાર થઈ જવાથી પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે. ગામમાં આ ઘટના બાદ લોકોમાં ભારે ચર્ચા જામી ગઈ છે કે લોકોને શંકા છે કે આવા પરપ્રાંતિ લોકો તળાજા તાલુકાના અન્ય ગામોમાં પણ આવી જ રીતથી મહિલાઓને ભોળવી ગુનાને અંજામ આપી રહ્યા છે. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી ચૂકી છે. ત્યારે આ ફરાર વ્યક્તિની શોધખોળ માટે વિવિધ ટીમો તૈનાત કરી છે. ગ્રામજનોની સમયસરની સતર્કતા અને હિંમતતાને કારણે એક મોટો ગુનો બનતા અટકાવવામાં સફળતા મળી છે. નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. તમારું નામ શું છે? મારું નામ ગૌબેન પાવઠી. હું બનાવ બન્યો છે? ઈ આ પેલું સાંધી ને ધોવા વાળો આવ્યો, પેલા કળશો અમને ઉટકી દીધો તાંબાનો કળશો ઉટકી દીધો તો ઈ કે સારું થઈ ગયો. પછી પોછી ઉટકી સાંધી ની ધોઈ દીધી, સાંધી ની પોછી ધોઈ દીધી, ઈ ધોળી થઈ ગઈ, કઈ ઓગળી ની જરીએ. પછી કે તમારે સોનાની વસ્તુ આપો. તે અમારી બાઈ કે તમારે કાંપ કાળો છે આપો ને કાકી ધોઈ નાખી કે ઈ એક કાંપ આપ્યો તો એક આપ્યો તો કે બે આપો, ઈ કે બે ધોવાઈ જાય હારા થઈ જાય કે. તો મેં બે આપ્યા તો એને પાણી નાખીને પેલા ધોયા. મને કે આમાં પીસી મારો, મેં પીસી મારી તો કે એમ નહીં કે આમાં નાખો કે એને પીળું બીજું હતું એ નાખ્યું કે એમાં લીંબુ શરબત, લીંબુ સોડા છે કે લીંબુ સોડા તો એને સાખે આંગળી કરી ને પછી એને ગરમ કર્યું ને એટલે ઓગળવા માંડ્યું કે જવામાં મેલ ઓગળે છે, જવો કે મેલ ઓગળે. તા તો આ નોખા પડી ગયા કાપ મારા બે.